ડભોઈ છીપવાડ મસ્જિદ પાસે આવેલ પીર ચાંદસુરી બાવા અને શેખ આલમશાહ બાવાનો ઉસે શરીફ મહોરમ માસના 7મા ચાંદના દિવસે ઉજવણી કરવામાં આવી હતી। એકતાનું પ્રતીક એવા ચાંદસુરી બાવા અને આલમશાહ બાવા દરેક કોમના લોકો ત્યાં આવતા હોય છે અને પોતાની મનોકામના માટે દુઆઓ ગુજારે છે અને માનતા પૂરી થાય છે। મહોરમના 7મા ચાંદે સંદલ શરીફ કાઢવામાં આવે છે અને ઉસે ઉજવણી સાદગીપૂર્વક ઉજવવામાં આવે છે। દર વર્ષે સમદભાઈ લાલાવાળાના પરિવારને ઘરેથી સંદલ શરીફ દરગાહ ખાતે લઈ જવામાં આવે છે, જેમાં કુલ ચાદર દરગાહ ખાતે અર્પણ કરવા ખત્રી સમાજના ચાહકો અને સૈયદ સાદાતોના હસ્તે સંદલ શરીફ ચઢવામાં આવ્યું હતું અને ખાસ દુઆઓ ગુજારવામાં આવી હતી। તમામ કોમના લોકો હળીમળીને સુખ શાંતિથી રહે એવી દુઆઓ ગુજારવામાં આવી હતી, જેમાં ભરૂચથી જકરિયાભાઈ લાલાવાલા, શકુરભાઈ ખત્રી લાલાવાલા, રજાકભાઈ કપ રકાબીવાલા તથા લાલા કાકા મંસૂરી, સિકંદરભાઈ મંસૂરી, અય્યુબભાઈ ખત્રી, ફજલભાઈ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। બાય ખલીલભાઈ લાલાવાળા। मुहर्रम शरीफનો 7મો ચાંદ એટલે હુજૂર પીર ચાંદસુરી બાવા અને હુજૂર પીર શેખ આલમ બાવા સાહેબના આસ્થાના પર એમનો ઉર્સ ઉજવવામાં આવે છે અને અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ પાક એમના સદકામે તમામ જાયઝ મુરાદોને પૂરી કરે। જે બી આવવાવાળા અકીદતમંદો છે તમામની ખાલી જોઈઓને ભર દે। અલ્લાહ પાક આ વલીની દુઆઓના સદકામે અને એમના દુફેલ સબકો દુફેલ